दादा भगवानना असीम जय जयकार हो। 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 दादाजी आप फुल साफ अच्छी आराम से मिलना हो अभी ऐसे खड़े खड़े नहीं। ये सब हम है। हम सब एक है। आज मुके सारा
ટર્ન મારો ટર્ન મારો લઈ લો મેઇન છે હમણાં આ લોકોએ જ્ઞાન લીધું તે બધા જ્યારે સત્સંગ નથી મળતો હોતો ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સત્સંગની કેટલી અસર રહી છે. જો 15-20 દિવસે ગુમાઈ જાય ને તો બીજા આવરણો ફરી વળે છે. અને ધર્મ એટલે સાંભળવાની કે વાદ વિવાદની કે ચર્ચાનો વિષય નથી. ધર્મ એ જીવવાનો છે, જીવનમાં વણાઈ જવું જોઈએ. તો આ સત્સંગના સતત મારાથી આ વસ્તુ બની શકે. જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે. 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 એ બુકમાં નથી. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. 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 જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે. દાદાએ એક એક વાક્યમાં આખા શાસ્ત્રો આપી દીધા છે. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ. 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 આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. 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 બહુ વર્ષો પહેલાં દાદાની સાથે એક ભાઈ કામ કરતા હતા. એનું નામ કાંતિભાઈ હતું. પણ એટલો ઝઘડાળો માણસ કે વાત વાતમાં અહીંથી નીકળે તો એક દલપતભાઈને એક લાત મારી જાય અને માથા ઉપર ટપલી મારી જાય. આમ હા ઠેકાણું નહીં કાંઈ. એ અહીંયા આમ નીકળે તો એટલી વાર 10 જણની હારે કંઈક ને કંઈક અથડામણ કરી જાય હોય, સામેથી કરે. ભાઈ દાદાની ખબર પડી અને કે દાદા પાસે તો કે દાદા મને કાંઈક હું આપું કે મને જિંદગીમાં બિલકુલ અશાંતિ છે. દાદા કે એટલે તને શું આપું બીજું, તને ત્યાં જ્ઞાન બાન ઉતરે એવું છે નહીં. તો કે દાદા કાંઈક આપો. તો કે કોઈની અથડામણમાં નહીં આવતો. હવે એટલો બ્રેઇન બી નહીં બિચારો. એટલે કે અથડામણ એટલે શું? દાદાએ કીધું એક આમ ગલ્લી હોય ને સામેથી એક પાડો ભેંસનો આમ આવતો હોય એકદમ ને બેફામ આમ કરતો આવતો હોય તો તું એની સામે ઊભો રહે કે ના હું સરકી જાઉં. તો દાદા કે એને અથડામણ કહેવાય કે ત્યાં આપણે સરકી જઈએ ને અથડાવા સામે જતા નથી. એવી રીતે તું કોઈની સામે પાડો કહીને હવે જતો નહીં ને કોઈ આવે ત્યાં તું આમ સરકી જજે. તો પકડી લીધો ને પછી કેટલા વર્ષો પછી મળ્યો કે દાદા જિંદગી સુધરી ગઈ મારી, સ્વભાવમાં આખો પલટો આવી ગયો. તે આ બધો હૃદય પરિવર્તનનો માર્ગ છે. કોઈ ગમે એટલા ઉપદેશથી ન આવે પણ એ વખત પ્રેક્ટિકલ એક દાખલો એક્ઝામ્પલ આપી દે દાદા એટલે બસ લાઈફ ટાઈમ પછી મળ્યો કે કોઈની સાથે જિંદગીમાં ક્યાંય અથડાયો નથી અને પરમ શાંતિમાં આવી ગયો છું.
કોઈની અથડામણમાં આવશો ના કદીએ. કોઈની અથડામણમાં આવશો ના કરીએ. આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ. હો 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 જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. જુઓ સત્સંગનો મહાત્મ સમજાય છે. જો સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. 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 આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વશાસ્ત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વશાસ્ત્ર. આહારમાં મન વચન કાયાનો આહાર, એમાં સાત્વિકતા છે કે કુસંગની વાતો છે. મનનો આહાર, વાણીનો આહાર, કાયાનો આહાર, જે આપણને સત્સંગ તરફ લઈ જાય એ બધો આહાર છે. બધો વાંચન, મનન, ચિંતન, કંપની, સંગ, કુસંગ, આ બધા આહાર છે. એને જાણો તો ખબર પડશે કે આવો આહાર લીધો તેને એનો નિહાર કેવો આવશે. એમાં બધા શાસ્ત્ર આવી ગયા આની અંદર. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વશાસ્ત્ર. આજ વાક્ય આરાધને ભણી લીધા સર્વશાસ્ત્ર. હો 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 માત્ર ખાણું પીણું દાદાજીને અર્પાય છે. 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 વિધિ ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે. વિધિ ખાતા પૂર્વે સહેજ સહેજ થઈ જાય છે. વિધિ ખાતા પૂર્વે સહેજા સહેજ થઈ જાય છે. વિધિ ખાતા પૂર્વે સહેજ સહેજ થઈ જાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડગા. આખું જગત વ્યવસ્થિત
ખાલી કુએ પડઘા. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા. અત્યારે આપણી સામે જે કંઈ પણ આવે છે આપણા ગયા જન્મના પાડેલા સ્પંદનો, એના પડઘા જ આપણી સામે છે. આખો દિવસ પણ કોઈનો શાતાવેદનીમાં કે સુખમાં જતો નથી, આખો દિવસ દુઃખમાં પણ જતો નથી. દરેક સંયોગ એનો ટાઈમ લઈને આવ્યો હોય છે ને. એટલે આપણા પડઘા જ આપણી સામે આવે છે. સવારથી ઉઠીને જે કંઈ પણ બને છે આપણે પોતે કેવા સ્પંદનો પાડ્યા છે એનું રિએક્શન જ છે. ગયા જન્મમાં જેવી એક્શન કરી હતી એના રિએક્શન આપણે બધા અત્યારે સામે આવી રહ્યા છે. સત્સંગના ભાવ કર્યા હતા એટલે માટે સત્સંગનો આ ભીડો આવ્યો. પાછા કુસંગનો ભાવ કર્યો હોય તો એવો ભીડો પણ આવે. હા, એટલે આપણા પડેલા સ્પંદનો, બૂમો, એના જ પડઘા આપણે અનુભવી રહ્યા છીએ. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા. આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડઘા. આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા. 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 હો 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 જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે. જેવો કલ્પે એવો પોતે જ થઈ જાય છે. જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે. જેવો કલ્પે એવો પોતે જ થઈ જાય છે. આત્મસ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય 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 છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે. પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા. જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા. યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા. 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 ચાહે કર્મભૂમિમાં હોય કે ધર્મક્ષેત્રમાં હોય, કોઈ પણ જગ્યાએ મહાત્મા હોય એને હંમેશા થોડી વારે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય આવી જ જશે. જોજો, એટલે સત્સંગનો જેટલો પરિચય એટલી આ અવસ્થા કાયમ રહેશે. નહીંતર પાછું ભૂલાઈ બી જાય. મોહનના આવરણ એવા બધા કાળના સંજોગો એટલા બધા ગતિયોગ એવો છે કે ભૂલાઈ જાય, બીજા આવરણ ફરી વળે. એટલે માટે સત્સંગમાં રહેવાની ખાસ દાદા ભગવાન ભલામણ કરે છે. કૃપાળુદેવ પણ ભલામણ કરતા હતા કે ભાઈ સત્સંગમાં પડ્યા રહેજો. બીજું કાંઈ ન આવડે તો સમજાય કે ન સમજાય પણ વહેલું મોડું પરિણામ એ જ વસ્તુ આવશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે જેવો કલ્પે એવો પોતે જ થઈ જાય છે આત્મસ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય 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 છે જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા 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 હો ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત ત્યાં પમાય છે 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 અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન યહાં થાય 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 છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે ઓ
સંયોગી વિયોગને જાળીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને જાળીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને સત્સંગ તમને કહીએ છે બાબા સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને ઓહો 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 તારો સ્વાછો શ્વાસ અમને હવે દાદા લાય છે તારો શ્વાસોશ્વાસ અમને હવે દાદા લાય છે તારો સ્વાછો શ્વાસ અમને હવે દાદા લાય છે તારો શ્વાસોશ્વાસ અમને હવે દાદા લાય છે આ તો બફાયેલા હૈયાની વરાળ હાય 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 છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે સત્સંગની તો ક્યાં વાત થાય ઘણું ઘણું બધું લખાયું છે પરંતુ દાદા ભગવાનના અદ્ભુત પરમ આશ્ચર્યકારી પ્રકાશ થવાથી પરમાત્મા પ્રકાશ થવાથી શ્રીમદજીનું સ્વપ્ન સાકાર થયું શ્રીમદજીની ભાવના સાકાર થઈ કે અને એમના વચનો કે આ 50 વર્ષે અમારે આ કામ ફરશે બધું તમારે જે એમની ભાવના હતી કે અમારાથી 2-4 લાખ પામશે અને આ ધર્મનો પ્રકાશ માર્ગ વીર શાસન આખું પ્રભાવિત અને પ્રકાશમાન થશે બધું જળમૂળથી સડી ગયેલું તે આખું બધું સડી ગયેલામાં આખું પ્રાણ પૂર્યો દાદા ભગવાને સત્સંગનું મહાત્મા દાદાએ પણ એટલું જ કહ્યું છે અને શ્રીમદજીએ તો બહુ સુંદર એના કર્યા છે સત્સંગને માટે બધી રીતે લૌકિક અને લૌકિક સત્સંગથી પારમાર્થિક સત્સંગ કેટલો બધો ભિન્ન છે ને કેવી રીતે છે અને કેમાં બહુ સારી રીતે હોઈ શકીએ છીએ આપણે એમને બહુ સુંદર એમને ફોડ પાડ્યો છે બધો કવિરાજ શું કરીશું હવે મહાત્માઓ એ સુનીતાજી ક્યાં છે સુનીતાજી કવિરાજે અમને કંઈ આપતા પુત્ર સાહેબો મોકલ્યું છે સુનીતાજીએ 1 2 3 4 आज कम है तो लेते हैं हिंदी में ले या गुजराती में पक्का बिल्कुल गुजराती क्या बोलता है वीरभद्र गुजराती સમજે સમજે છે દાદાજી વિદ્યાલયના પ્રાંગણમાં એક અલૌકિક હૃદયસ્પર્શી ઐશ્વર્યનો સહજ સ્વરૂપ અનુભવ અમને થઈ રહ્યો છે મહાત્મા સરયુબેનના આ જ્ઞાન ગમ્ય સંગમને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે અભિનંદન જિલ્લાર ક્યાં છે આવે છે આપણે એમનું હજુ તો આજે કવિરાજ આપને ખ્યાલ હશે બધાને ખબર તો હશે હા આજે એમનો તિથિ અને તારીખ 2 એક આજે આવ્યા છે આ બેનો મેળ પડવો બહુ મુશ્કેલ હોય છે તિથિ ને તારીખ 2 સાથે ન હોય બહુ મુશ્કેલ છે
કાંતિ આનંદજીનો પણ જન્મદિવસ છે. કોણ? કાંતિ આનંદજી. અરે વાહ 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 વાહ, કહેવું પડે. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. તો એમને પહેલાં તો અભિનંદન કયા છે આપણને. પછી દાદાજી આ કલિકાલમાં આ મિકેનિકલ પ્રવાહ જે આપણે છીએ એમાં જે શિક્ષા અને દીક્ષા સંસ્કાર સિંચનમાં ક્યારે આવું મૂળભૂત પૂજનનું કાર્ય કરી શકે? અમે તો જોઈ રહીએ છીએ કે આ કાર્ય થઈ રહ્યું છે કે છે. वो देखते बोलते हैं इतना मूलभूत पूजन कौन सा? शिक्षा दीक्षा संसाરના સિંચનમાં. શિક્ષા મનુષ્ય જીવનમાં સમજણ શક્તિનો વિકાસ કરવામાં તથા માનવીય गुणों खिलवामा खूब सक्षम होती है, ऐसा प्रश्न करते हैं. शिक्षा मनुष्य के जीवन में समझन शक्ति का विकास करने में और मानवीय गुणों को खिलने में कब सक्षम होती है? जब सरयूबेन हाजिर हो जाती है तब हो जाती है. वो हमने सबने अनुभव किया है इस शिक्षागण के प्रांगण में, सबने अनुभव किया है. तो प्रश्न बड़ा अच्छा है आपका. शिक्षा मनुष्य के जीवन में, शिक्षा हिंदी में चले जैसी निकले ऐसी. तो शिक्षा बहुत सारू करिए. और शिक्षा हेतु जो शक्तियां प्रदान होती है जीवन में मनुष्य के, उसमें मानवीय गुणों कैसे खिलते हैं, वो शिक्षा का बड़ा महत्व योग प्रदान है. तो कौन सी शिक्षा? कौन सी शिक्षा कि जो दीक्षा का स्वभाव वाली है? क्या बताया? दीक्षा का स्वभाव. दीक्षा, दीक्षा महीना जो शिक्षा हमें स्कूल के प्रांगण में मिलती है बच्चे को, सबको, तो जीवन में वही संस्कार सिंचित होते जाते रहते हैं उनके अंदर कि हमारा जीवन जो है शरीर वाला, तो शरीर जी रहा है, उसमें हमें जीने की कहाँ जरूर है. तो हम कैसे जिए वो उसमें वो शिक्षा मिलती है हमें, स्कूल में मिलती है. कौन से कैसे? तो कि दीक्षा के मतलब से. दीक्षा महीना औरों के लिए जीवन जी जाना, औरों के लिए. दी शब्द उसका अर्थ है और क्ष वो संस्कार सिंचन का अर्थ हो. शिक्षा और दीक्षा दोनों. और शिक्षा और कुछ नहीं है, लेकिन हमसे जो कुदरत के गुना सब है वो हमारे से हुए थे पास्ट में, उसके लिए ही ये उसमें से हमें निकलना पड़ता है शिक्षा प्राप्त करने से. अगर शिक्षा हमें इस ढंग से प्राप्त नहीं होती स्कूल के प्रांगण में, तो बालकों को, विद्यार्थियों को सही सिंचन नहीं होता. पीछे मैकेनिकल हो जाता है. मैकेनिकल कि भाई नौकरी मिले, धंधा मिले, अच्छा मिले, यही होता है और कुछ नहीं. लेकिन शिक्षा में ऐसा नहीं होना चाहिए. ये मेरा भारतीय सनातन संस्कार है. इसीलिए तो हमारे यहाँ गुरुकुल बनते रहते थे और आज भी बनते रहते हैं. गुरुकुल हम जानते हैं. अहमदाबाद में बोसरा जी आए नहीं होंगे यहाँ? नहीं आए. नहीं. तो उनके चिरंजीवी ज्येष्ठ पुत्र, सुना,
कुशल 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 जी, उन्होंने साबरमती में उनका भाई, बड़ा भाई होगा नहीं नहीं तो छोटा भाई, उनके काका के, वडील काका के जो चिरंजीवी है आज अशोक करके, उनका भाव था उनके पिताजी के पीछे। तो कुशल जी ने बताया बड़ा अच्छा है, चलो हम दोनों साथ में होके करेंगे। तो साबरमती में अहमदाबाद में थोड़ी जगह ले ली और वहाँ गुरुकुल की स्थापना की। कुछ 15-20 बच्चों से स्थापना हो गई और वो गुरुकुल में आज करीब 150 छात्रों हैं, 150। उसमें 8 साल से लेके 18 साल तक शिक्षण दिया जाता है और 18 साल को जो बच्चा बाहर आता है वो आज की शिक्षण की कोई भी शाखा हो लो आप, उसमें वो जितना सक्षम होगा उससे भी अधिक सक्षम वो रहेगा, वो कहाँ भी जाएगा सक्सेसफुल हो जाएगा, ऐसा उनका दावा है। और हमने नज़रों देखा है, आपका पुत्र थे, नज़रों से देखा सबने। एक दफ़े इनवाइट किए थे तो वडीलों के साथ हम गए थे वहाँ। ऐसी शिक्षण देते हैं वहाँ जीवन में, जैसी आदिनाथ के समय, वो समय के कारण और उस समय के अनुसार जो भरत जी को कितनी विद्याएं सिखाई थी साहब, 62 के 64 के 72 जो बोलते हैं 72 वर्ष। हाँ, तो आज के काल में जो जरूर है वो सभी विद्याएं वहाँ सिखाई जाती है। 8 साल के बच्चे से लेकर 18 साल के तक, 8 साल के आगे लेके लेते हैं वो लोग, ऐसा गुरुकुल। तो हमें संघ में एक महात्मा की इच्छा हो गई है और वो ऐसा गुरुकुल केलनपुर में स्थापना करने वाले हैं। और हमें वंशराज जी को और कुशल जी को और अपने अशोक को भी विनंती की कि आपका योग प्रदान हमें मिलता रहे, तो कि ज़रूर ऐसा करो। तो लेकिन ये गुरुकुल की सारी शिस्त है उस ढंग से आपने करना है, तो वो इसी ढंग से करना है। तो केलनपुरी में आसपास में कविराज करीब 40 गांव है, 40। उसके बाजू में वाघोड़िया बैकवर्ड जिला है ना, वाघोड़िया डिस्ट्रिक्ट है क्या? अच्छा, वाघोड़िया। आगे जाओ तो दभोई और नर्मदा तक है, सब लोग है बाकी के। ये सभी के लिए ये अच्छा काम होने वाला है। उसमें घोड़ेसवारी भी सिखाते हैं बच्चों को। हाँ, 1-2 घोड़े रखते हैं और इतनी छोटी जगह में इतना है तो उसकी कला दिखाते हैं। जो उसका स्पोर्ट्स में आज घोड़ेसवारी की स्पोर्ट्स होती है, उसमें एक कई लोग तो हम तो यहाँ नहीं जानते होंगे, लेकिन अच्छे घोड़ेसवार लोग कितनी आसानी से घोड़ों को कला से काम लेते हैं, वो सब सिखाते हैं क्या। तो उससे बच्चों को इतना शिक्षण मिल जाता है कि हमारा मानव जीवन क्या है, मानव जीवन क्या है। सभी प्रकार के वो क्या बोलते हैं, वो जापानीज चीनी फाइट क्या बोलते हैं उसको, वो चीनी फाइट होती है, वो भी सिखाते हैं। सब कुछ सिखाते हैं। मेरे ख्याल से लड़कियां नहीं थी ना, माँ नहीं थी, लड़कियां के अलग होता है। कराटे सब कुछ सिखाते, संगीत, कराटे, सभी प्रकार के शास्त्र के वाजिंत्र सिखाते हैं माँ बच्चे से, छोटे से। पियानो भी सिखाते हैं, वोकल, सब कुछ सिखाते हैं। जिसको जो उसकी क्या क्षमता है वो क्षमता को बाहर लाते हैं। सुनीता जी, आपको समय मिले तो कभी विजिट करना अहमदाबाद में। शिक्षा का मतलब यही है कि हमसे ही हमारे अपनेपन से अपनापन का सही पहचान कर ले। इसीलिए गुरुकुल बनते रहते थे और गुरु शिष्य का संबंध रहता था। तो गुरु जैसे शिष्य नहीं बनता था, लेकिन गुरु जैसे संस्कार सिंचन करते थे, ऐसे संस्कार सिंचन से उनमें गुरु के जो सही गुण है वो उन्हें ऑटोमेटिक प्राप्त हो जाते थे। आज 1 धोरण से 5 धोरण, 1 से 5 वाले
1 से 5 वाले बच्चे लोग ये स्टेज ऊपर ये सब सजाया है, उसका यही यहाँ जो संस्कार सिंचन हो गया है वो बताने वाले हैं। वो अभी जाहिर नहीं करना है। हाँ, एकलव्य एक लक्ष्य से जो शिक्षा लेते हैं वो। और यहाँ सरीबेन हाजिर है तो उनका शिक्षा का प्रदान उसको मिलेगा। सिंह का सिंचन कैसा होगा? और सरीबेन की सेना पूरी है, नीचे हमें देखी बहुत लंबी लाइन है पहला माला पर। कहाँ ये सब आए हैं? तैयार कर रहे हैं। बोलो, ऐसे उसका है उल्लास है, उनको आनंद आता होगा कि हम यहाँ पे हम भी हाजिर हो गए, लेकिन उसका काम है अभी तो वो शिस्त है ना, जहाँ जब तक जो काम है वो। इसलिए श्रीमद जी ने बड़ा अच्छा बताया है, जहाँ जहाँ जो योग्य है, क्या बताया? वहाँ वहाँ जो समझे वही, वहाँ वहाँ जो समझे वही, वहाँ वहाँ जो रहे वह ऐसे ही, वहाँ वहाँ जो रहे वैसे ही, वो ही जन है आत्मार्थी। वो ही जन है आत्मार्थी। बड़ी अच्छी बात बताई श्रीमद जी ने। ये व्यवहार और निश्चय दोनों का संतुलन बड़ा अच्छा रखता है। निश्चय में ना भगवान का भगवत स्वरूप और भगवत व्यवहार। तो आगे जावे, माता पिता का अपने बच्चों को विद्यालय भेजने के लिए मूल हेतु की समझ क्या होनी, जिससे बच्चे स्पर्धा से मुक्त वातावरण में खिल सके और एक पुरुषार्थी चारित्र का क्या बन सके। क्या बोलते हैं? धरातल महीना बड़ा अच्छा शब्द है, बड़ा अच्छा शब्द है। धरातल शरीर वो धरा है, और हलती फिरती धरा। ये तो स्टेज बनाना पड़ता है, लेकिन ये तो हलता फुलता स्टेज है। ये धरातल का मतलब ये होता है मेरी समझ में। ठीक है, ऐसे बच्चे लोग होना चाहिए जीवन में, लाइफ में। तो माता पिता को अपने बच्चों के लिए विद्यालय में भेजने में वो माता पिता कैसे संस्कारित हुए हैं उसके पर बहुत आधार होता है। खुद माता पिता कैसे संस्कारित हुए हैं, ख्याल है? तो दादा भगवान ने स्पष्ट बताया है कि आज के ये पंचम काल में, कलयुग में बच्चों का दोष नहीं होता, लेकिन माता पिता की गलतियों के कारण बच्चों में संस्कार सिंचन की जगह ऐसी जीवन की सारी रीति नीति आ जाती है। सभी जगह प्रदेश में हमारे भाई कई लोग गए हैं, भारतीय कई लोग गए हैं, और जहाँ आज उनके बच्चे हैं तो दूसरी तीसरी पीढ़ी है या चौथी पीढ़ी भी है, ख्याल आया? उसमें 1% भी नहीं आ सके ऐसा यहाँ ये भूमि का संस्कार जो मूलभूत संस्कार है वो संस्कार वहाँ नहीं है, ऐसा नहीं है। लेकिन आगे वहाँ के संघ के उसका रंग लग गया है, संघ का रंग लगता है। संघ बहुत बड़ी कीमत है। दादा भगवान ने इसीलिए स्पष्टता से बताया कि हमेशा बचपन ही से ऐसा शिक्षण दिया जाना चाहिए कि प्रत्येक व्यक्ति, प्रत्येक बच्चा अपना जीवन में संघ के हिसाब से वो संस्कारित संघ वाले जो जो संयोग है, व्यक्ति है, उनके साथ ही संघ बनाए रखो, उनके साथ ही संघ बनाए रखो। बहुत ज़रूर की बात दादा भगवान ने खुद बताई है ये बात। हमेशा जो विकासशील हो गए हैं ऐसा का संघ ही हमें उसमें उसका योग प्रदान मिलता है और एक दूसरे से आदान प्रदान होता रहता है, समझे न? तो इसमें माता पिता का महत्व बहुत बहुत है, उनकी एक काल में ज़रूर है। लेकिन आज का शिक्षण ही ऐसा हो गया है, आज सब जगह बूम उठी है ना, सब जगह अभी उसके विरोध में और कोई फेवर में भी है। दोनों तरह से बहुत आज चर्चा चल रही है सब जगह, सरकार में, समाज में, सभी तरह से।
शिक्षण समाज में भी चलती है। सरीबन ठीक है ना, बहुत चलती है कि भाई ये शिक्षण के ढांचा बदलना चाहिए। हमें एक गुलामी में रहे इतने लंबे काल से, तो उसमें से निकलना बहुत ज़रूर है, बहुत ज़रूर है। आज हम देख सकते हैं कि देश दाल वो बहुत कम दिखनी मिलती है, और शिक्षण का ये एक बड़ा नेगेटिव अंग है। अब समझे ना, इसमें बहुत ज़रूर है। तो मैंने सरी बहन को बताया कि ऑफिस में वो तो रखना ही चाहिए बच्चे लोग के लिए, तो भारत माता बताई है, और भारत माता रख जैसा कृष्ण भगवान खाती है कैरियर, वो हाँकती है भारत माता, और 4 घोड़े रखे हैं क्या, सिंह 4 सिंह चलाते हैं, तो इसीलिए तो शक्ति बोली जाती है उसको, वो शक्ति का काम है। सिंह को कौन ना थे, ये बात है। तो इसीलिए बहनों के लिए, सभी पुरुषों को एक ही बात दादा ने बताई है, बड़ी अच्छी बताई है कि पुरुषों को, बहनों को अच्छी ढंग से ऐसा संभालना सीखना चाहिए कि वो हमेशा प्रसन्न रहे। अगर प्रसन्न नहीं रही तो मुश्किल ही हो जाएगी मुश्किल ही हो जाएगी। इसलिए गुजरात में बोलते हैं ना, रमा रमाड़वी से અને વિપરીત चलो आगे जावे दादाजी, उसमें आगे पूछना है आपको, जो बोलो। जय सच्चिदानंद। और तीसरी बात बताई कि माता पिता अपना बच्चों को विद्यालय में भेजने में हाँ, क्या कैसा उसका मूल हेतु। हाँ, मूल हेतु यहाँ से दादाजी, जब बच्चा थोड़ा सा ही बड़ा होता है, 1.5 साल का ही होता है, उसी समय से एक मानसिकता खड़ी हो जाती है कि बच्चों को स्कूल भेजना है, और वो 2-2.5 साल में वो उसको भेज भी देते हैं। और उसके बाद में जब अभी तक मैंने जितने भी पेरेंट्स मीटिंग अटेंड की और जो मेरा खुद का अनुभव रहा, तो उसमें बेस ये नहीं हो रहा है कि बच्चा क्या चाह रहा है, किस ओर बढ़ना चाह रहा है, पेरेंट्स की अपनी पर्सनल समझ क्या है, तो उस बेस पे ये बात होती है। तो मैं क्या अपने महात्माओं के थोड़ा मैं समझाऊं શું કે થોડા માં કોણ ટૂંકામાં હા બરોબર એટલે કે એનું વિચારતા નથી, એમને પોતાની શું સમજે છે એ પ્રમાણે સ્કૂલમાં દાખલ કરી દે છે। हाँ, ये तो आज मैकेनिकल बन गया है ना, लेकिन यहाँ खास करके दादा भगवान के सारा जीवन में उन्होंने हमेशा जबरबा को, उनकी माता जी को ही महत्व दिया, सब उनका जश माता जी को दिया। अब हम सब जानते हैं, उनका मतलब ये नहीं है कि उनके पिताजी उनके लिए पूज्य नहीं थे, बहुत पूज्य थे, बहुत पूज्य थे, लेकिन फिर भी बच्चे लोगों को सही संस्कार सिंचन के लिए बाहर स्कूल में भले जावे, फिर भी घर के अंदर बहुत ज़रूर है जी, बहुत ज़रूर है। और आज दादा भगवान ने तो ये फॉरेन में और यहाँ भी बताया है कि आज का युग में वो बिना सर्टिफिकेट पाए हुए मैरिज कर देते हैं, और मैरिज करते हैं और बच्चे पैदा करते हैं, उसका सर्टिफिकेट भी नहीं लिया, बिन अनसर्टिफाइड। तो माँ बाप ही सर्टिफाइड नहीं है तो बच्चे कैसे होंगे। सर बहुत हरवी भाषा में गंभीर बात बताई है दादा ने, आज के काल के बहुत समझना चाहिए, इसीलिए सजग हो जाना चाहिए। जिन्हें जिन्हें ये बात मिली है, समझ मिली है, वो हमेशा और सजग होके उसका प्रसरण, उसकी समझ की प्रसरण सभी जगह हुए, वो बहुत ज़रूरी है, बहुत ज़रूरी। इसीलिए हमारी अब जो होलिस्टिक साइंस रिसर्च सेंटर संस्था भारत की सूरत में और अमेरिका में, वो दोनों संस्थाएं इस ढंग से काम कर रही है अक्रम विज्ञान के हेतु। और कविराज के पद का जो एक प्रोजेक्ट ले लिया है सुरेश भाई साहब ने, आज अमेरिका से आए उन्होंने, उनका 2 CD का सेट तो हो गया है तैयार, वो तो बहुत लंबा चलने वाला है। और उसमें कहीं अच्छा रिसर्च महीना वस्तु तो है, लेकिन वस्तु का अर्थ, उसकी समझ कहीं कहीं संदर्भों से, क्योंकि व्यवहार तो बहुत छोटा है कि बड़ा है, व्यवहार तो शरीर इतना कितना बड़ा हो सकता है। इसीलिए
कहीं कहीं प्रकार से उसका प्रकाश आता जाएगा, कहीं कहीं प्रकार से, समझे। और वो सभी प्रकारों में सबको समझ एक ही प्रकार की आएगी। ये बात है, रिसर्च की नया नहीं निकालना है ही वही हमें देना है सबको, समझे। तो हकीकत में तो जिम्मेदारी माँ बाप की है, तो उनके प्रति हमारा जो जीवन का महत्व का योगदान होना चाहिए वो कम हो रहा है, वो इतना नहीं होना चाहिए, उसमें महत्व देना चाहिए जीवन की सभी व्यवस्थाओं में। लेकिन आज का काल ऐसा है, जैसा बताया कि कर्म की भीड़ ज़्यादा नहीं है सबके अंदर, जिसको थोड़ी होगी वजह ज़्यादा कि ज़्यादा है, उसको हैवी लोड बोलते हैं। हैवी लोड है, वो आयुष्य में झटपट कर लेना है, झट मंगनी पट विवाह, घोड़े पर बैठे उसके बाद तो उसको चलना चाहिए, ऐसा सबकी वृत्ति है आज। तो हाई स्पीड से चलते हैं हैवी लोड लेके, तो क्या हाल होगा? ऐसी आज सबकी हालत ऐसी हो गई है। हैवी लोड और हाई स्पीड लगाओ, चल रहा ऐसा होता है दलपत जी। हाँ, तो बोझा जो ले सके इतना लो, कितने ज़्यादा लो, समझे ना, ऐसी बात है। और कोई पुण्यशाली होता है तो आपको आप कुदरत देता ही जाता है। तो किसको देता है? को जिसकी इच्छा में नहीं है उनको उसके पास जाता ही है। ऐसे तो चक्रवर्ती राजा होते हैं, वो 63 सलाह का पुरुष सब लोग होते हैं, समझे। पर उसमें जितनी जितनी क्षतियाँ, उसका क्षतियों का दम तो पढ़ना ही है। तभी तो शिक्षा आती है, नहीं तो शिक्षा कैसे आएगी? दादाजी शिक्षा के बदलते मायने देख मूल शिक्षा पर अभाव हो जाता है। ऐसे में अक्रम वैज्ञानिक के आशय में शिक्षा और ज्ञान का परस्पर संयोजक परमार्थ समझाने की कृपा करे। अक्रम वैज्ञानिक के आशय बहुत बड़ा गहरा प्रश्न है, और जिस सेंटर की बात की उसमें यही चलता रहता है। और संघ में जो सत्संग और सत्संग की सारी उस परिस्थितियाँ बनती रहती है, उसमें यही बनता रहता है। और ये आपता पुत्र लोग सभी लोग कभी भी बैठे नहीं रहते, हमेशा कोई कोई जगह होते ही रहते हैं। जहाँ जाते हैं 1 दिन रहते हैं, 2 दिन, ऐसा ही है ना, सब निकल जाते हैं सब जगह। और जब भी शिविर होती है तब बड़ा अच्छा करते हैं वो। आप सब लोग के लिए ज्ञात होवे, इसीलिए एक महत्व की जो अभी बात हुई केलनपुरी में कविराज निमेशानंद जी साहब से, वो ये हुई कि मई महीना में मार्च में और अभी बताते हैं, अभी बच्चे लोग को आगे से सभी को बुलाए थे और बताया था कि आप रजिस्टर नाम करवाओ ललित जी। तो करीब मेरे ख्याल से कई लोगों ने रजिस्टर करवाया था, लेकिन आए थे 150, अबाउट 150 के 148 समझो, केलनपुरी में आए थे, जिसको कविराज ने हमने बड़े प्रेम से बड़ा अच्छा दिया टाइटल उसका, केवल केलमपुरी का, कि केवलमपुरम, केवलपुरम क्या है? नहीं पुरम है, केवलमपुरी बोलो। तो इतना उनको प्रतिभाव मिला और सब्जेक्ट दे गए उसको, कितना दे 30 के ऊपर, ज़्यादा, मोर देन 30 और कविराज सबको 8 मिनट दी गई थी। 8 मिनट जो कर्म और सभी व्यवस्था में मुक्ति में 8 मिनट का, 8 क्षण का बहुत महत्व है सभी के लिए। तो ऐसे उसमें गिनी नहीं जाती, वो हो जाती है पर, लेकिन एक सिद्धांत के स्वरूप से। तो सभी का इतना अच्छा प्रतिभाव हुआ और उसके पीछे एक दूसरे का प्रश्नोत्तरी हिसाब से थोड़ा एक दूसरे को लाभ हो, ऐसा भी हुआ। बड़ा अच्छा ये शिविर हो गई।
मेरे ख्याल से रविवार आफ्टरनून न शनिवार 4 से 7 और रविवार 10 से 12 10 से 1 तक 2 सेशन की उन्होंने। और उन लोगों को इतना उल्लास आया। वो अक्षय है कि नहीं? અક્ષય इधर आगे आ जा, हम उनसे ही सुनेंगे सारा अनुभव। અહીં ઉભું રહીને કહેશે अभी पीछे नक्की किया इन लोगों की विनंती से। अक्षय यहाँ खड़े रहो सेंटर में और पीछे बताओ सबको सामने। सब कविराज को आपता पुत्र को नमस्कार करो, फिर सबको नमस्कार करके जय सच्चिदानंद। कविराज आपता पुत्र पहला नमस्कार कर, कविराज ने कर, वડીલો બધા છે, બધા મહાત્માઓને આશીર્વાદ આપણાથી ના નીકળે સચ્ચિદાનંદ। હવે તારા અનુભવ કે તું ભાઈ। जय सच्चिदानंद। ये આજે યુથ સેમિનાર થઈ તો સૌથી પહેલાં તો એ વાત આવી કે આટલો સારો સત્સંગ આપતપુત્રોનો ચાલતો હોય છે, આટલું સારું કનુદાદાજીનું ખૂબ જ સુંદર સાનિધ્ય મળતું હોય છે, તો અમારે આ બધું કરવાની શું જરૂર છે વિજ્ઞાનનું? તો પણ જ્યારે દરેક છોકરો, આજે હું મુંબઈના છોકરાઓથી વધારે કનેક્ટેડ છું માટે એની જ વાત કરું અને મારી પોતાની વાત કરું કે જ્યારે અમે પ્રેઝન્ટેશન માટે તૈયારીઓ કરતા હતા તો પહેલાં તો બહુ લાઇટલી લીધું પહેલી સેમિનારમાં। પછી હવે આ બરોડાની સેમિનારમાં શું બન્યું કે અમે થોડા વહેલા પહોંચ્યા એટલે વાતાવરણ એવું સુંદર મળી ગયું કે થોડા બધાને લાગ્યું કે આપણે થોડીક મહેનત કરીએ, બધા સમય છે બધું છે, કારણ કે શનિવારે પ્રસંગ હતો મહાપ્રકાશ પર્વ અને પછી સાંજથી અમારું બપોરથી ચાલુ થવાનું હતું। એટલે બધા બેઠા એક રૂમમાં ભેગા થઈને અને પછી જેને કાંઈ ન સમજાય, ઇંગ્લિશવાળાને ગુજરાતી ન સમજાય તો એ ગુજરાતીવાળાને પૂછે, ગુજરાતીવાળાને ઇંગ્લિશનું ન સમજાય તો ઇંગ્લિશવાળાને પૂછે, એમ કરતાં કરતાં બધાએ પોતપોતાનું હોમવર્ક કર્યું। હોમવર્ક થઈ ગયું અને સ્પીચ દેવા ગયા। હવે મોટે ભાગે એવું બન્યું કે જે લોકોએ જોયા વગર સ્પીચ આપી અને પ્રેઝન્ટેશન તો હતું જ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એ લોકોનો સૌથી મોટો અનુભવ એ બન્યો કે જે લખ્યું હતું, જે વિચાર્યું હતું એની બદલે કંઈક બીજું જ બોલી આવ્યા। અને બોલી આવ્યા એવું કે જે પોતાના અનુભવનું, જે પોતાને ખ્યાલ નહોતો કે ક્યારે ઓબ્ઝર્વ થઈ ગયેલી આ વસ્તુઓ। અને આમાં સૌથી પહેલાં તો હું મારું એક્ઝામ્પલ મૂકું કે હું બોલવાનો નહોતો, પછી આપતપુત્ર સાહેબોએ અને રજની અંકલ યુએસવાળાએ એમને કીધું કે તારી પાસે આખી રાત પડી છે અને આ શું કરવાનું છે, દાદા કરાવવાના છે, તારે શું કરવાનું છે, તારે ખાલી બેસીને સામે કંઈક વિચારો લખવાના છે। તો એ રીતે શરૂઆત થઈ અને પછી આખી રાત બધું, એટલે થોડોક ટાઈમ લીધો રાતના અને બધું લખવાનું બધું શરૂ થયું। એટલે એ રીતે બધું લખ્યું અને પછી સવારે કંઈક પાછું બીજું જ બોલી આવ્યો જઈને, અને તો પણ ઘણું એટલે મારા પોતાના એક્સપિરિયન્સની વાત નીકળી। એટલે આ રીતે શું થાય છે કે અમે જ્યારે બોલતા હોઈએ છીએ એમાં શૈલેષ આનંદજીએ ખૂબ જ સુંદર વાત કરી કે કેવું બોલાય છે, શું બોલાય છે એના ઉપર ધ્યાન નહીં આપો, પણ એટલે જેમને જ્ઞાન લીધા એમના માટે ખાસ વાત કરી અને જનરલ પણ વાત કરી કે કોણ બોલે, તમે બોલો છો અને તમે તમારું સાંભળો અને પછી જુઓ કેવું નીકળે છે, એટલે શું થાય છે, શું અનુભવ થાય છે ખાલી। કારણ કે એક એમાં સૂત્ર હતું એક્સપેરિમેન્ટ એન્ડ એક્સપિરિયન્સ, એટલે કે તમે આ એક્સપેરિમેન્ટમાં મૂકો અને પછી એનો અનુભવ લ્યો સાંભળીને। એટલે એ વાતથી તો દરેકને એટલું કરેક્શન થવા માંડ્યું, ચાલુ સ્પીચ ચાલુ હોય, સાંભળે છે એટલે કરેક્શન તો થવાનું જ છે કે ભાઈ ક્યાં ભૂલ નીકળે એટલે થોડુંક કરેક્શન થઈ જાય। એટલે આ રીતે અનુભવ ખૂબ સુંદર રહ્યો। અને પછી તો એવું થયું કે પ્રેઝન્ટેશનનો કોઈ પોઝિટિવ દ્રષ્ટિ લીધું, કોઈએ સર્જન વિસર્જન લીધું, કોઈએ હેપનિંગ ડુઈંગ લીધું, એ રીતે કનુદાદી તરફથી પણ સૂચનો આવેલા, એ રીતે ખૂબ જ સુંદર મજાનું બધાએ લીધું। અને પછી જ્યારે એ પત્યું એના પછી બધા બેઠા હોઈએ, વાતો કરતા હોય તો જેનો જે ટોપિક એના ઉપર એને અંદર ચાલ્યા રાખે। એટલે જે આટલો, એટલે અમારી કચાશ, એટલે મારી જ કચાશને કારણે ભલે હું સત્સંગમાં આવું પણ તેમ છતાંય એ વસ્તુ એપ્લિકેશનમાં કે વિચારો કે મંથનમાં નથી પરિણમતી, એ રીતે આ રીતે આવી ગયું। એટલે એ રીતે ખૂબ સુંદર અનુભવ થયો। અને એવી જ સરસ હવે સેમિનાર દાદાજીના આશીર્વાદથી અને આપતપુત્ર સાહેબો સાથેથી સુરત 4th મે કામરેજ સુરત મંદિરે 4th મે સિમંદર સ્વામી જન્મ કલ્યાણક પ્રસંગ પત્યા પછી હાફ ડેથી સેમિનાર શરૂ થશે શનિવારે 4th મેના 4 થી 7 અને 8 થી 10 શનિવારે રહેશે।
એના પછી બીજો પાર્ટ એટલે કે થર્ડ સેશન, એના પછીનો આવશે નેક્સ્ટ ડે રવિવારે 10 થી 1નો. આ રીતનું થયું છે. અને બધા છોકરાઓનો જે લોકો ઓડિયન્સમાં બેઠા હતા જેમને બોલવાનું છે એવી ઈચ્છા નહોતી થતી, એ લોકો પોતાના અનુભવો આવીને શેર કરી ગયા પછી સ્ટેજ ઉપર આવીને. એટલે આટલું સરસ બન્યું. એટલે એ લોકોનો એક ખૂબ સરસ રિસ્પોન્સ આવ્યો આ સેમિનાર માટે. એટલે આ રીતનું છે. એટલે આ બધાના આશીર્વાદ કે અમે આ રીતે જ્ઞાન શીખતા રહીએ અને એ રીતે રહીએ. જય સચ્ચિદાનંદ. કયા કયા ઉંમરના આવે છે? હા, એમાં ગ્રુપ 8 વર્ષનાથી લઈને 8 વર્ષના 2 કે 3 જ હતા. બાકી બધા કોલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ અને વર્કિંગ ક્લાસ પણ ઘણા હતા, પ્રોફેશનલ્સ પણ ઘણા હતા, જે લોકો બિઝનેસમાં અથવા કોઈને યુવકો જ બધા પ્રોફેશનમાં. એટલે હવે દાદા ભગવાને આપણને કહ્યું છે તેમાં હેલ્ધી માઇન્ડવાળા તૈયાર થઈને આ બધા આજે એક ઉત્તમ બીજ, થોડા બીજથી આખું ખેતર ભરાઈ જાય એવું બધું કામ થયા કરશે. શું એમ જ થાય? અત્યાર સુધી પુણ્યની ખેતી થતી હતી, હવે આ દાદાના અક્રમ વિજ્ઞાનથી ક્રિયાશીલતામાં અક્રિયપણાની ખેતી થશે. એની સમજણ બધી શરીરો કામ કરતા રહ્યા કરશે ને બધું ચાલ્યા કરશે, બધું સુંદર. કારણ કે આપણી અંદર रुकावट नहीं है ना कोई जात नहीं, धीमे धीमे ओछे था. ये संस्कार है. सुनीता जी. हाँ दादाजी, ये सेमिनार पहली बार देखा मैंने. और ये जो भी प्रश्न उठे ये सेमिनार में बच्चों को समझ के ये उठा कि मेरा अभी तक का जो शिक्षा के प्रति अभिप्राय था वो पूरा अभिप्राय ही बदल गया. तो मुझे खुद समझने लगा कि मुझे कैसा दातल चाहिए शिक्षा के लिए. ललित जी, आपको रात शाम को ही दिखने मिलेगा. ये बड़ा अच्छा एकलव्य ऐसा बता दिया था. कब से जयेंद्र जी ने तैयार करके रखा था. 2-3 साल हो गई थी नहीं सर बेन? પણ આપણે દાદા ભગવાનને કે આ બધા થયું ને એના કારણે રહી ગયું. એ તે આ વખતે અમારે કહેવું પડ્યું ભાઈ આ એ તમારું આટલું પેન્ડિંગ નહીં રાખો, આખર પહેલું કરો. એટલે પહેલું એ અને પછી બીજે દિવસ દાદા ભગવાનનું આપણું થશે. સમજાયું? બહુ સુંદર આ છોકરાઓએ કરી છે, બાળકોએ. હા, એ આપી બતાવો સર, જરા ખુલ્લા ઊભા થઈને બતાવજો. જય સચ્ચિદાનંદ. આ બહુ મહત્વનું, બહુ આપતા પુત્રનું બધાનું આયોજન એટલું સુંદર છે કવિરાજ. જો ખાસ સાંભળો આપણે બધા. ઊભા થઈ જાઓ. ये ऐसे शिविर होती रहती है हर जगह पे, खास तिवरी में सबसे बड़ी शिविर होती रहती है. इस बार केवल हिंदी भाषियों के लिए एक सोमचंद जी नाटा करके पूरे परिवार निमित्त बन गए. उन्होंने कहा कि हमारे परिवार के 200-250 लोग नए हैं और आप शिविर लगाओ हिंदी में. ऐसे करके वो दादाजी के पास आए. फिर दादाजी ने यस किया. मैं, दीपक आनंद जी, नवीन आनंद जी सब गए थे और 24 मार्च से 28 मार्च केवल हिंदी भाषियों के लिए केलनपुरी में इस शिविर का आयोजन किया है, केवल हिंदी भाषियों के लिए. फिर जैसे जैसे हम फ़ोन करते गए, दिल्ली, साउथ इंडिया, पंजाब, मेरे ख्याल से रायचंद साहब आए दिल्ली से. हाँ, और जैसे जैसे सबको फ़ोन करते गए तो सभी ने अपनी अपनी संख्या लिखाना स्टार्ट कर दी. 24 से 28 मार्च ये 5 दिन की शिविर केलनपुरी में ग्रुप के हिसाब से दादाजी की प्रत्यक्षता में हम आप्तपुत्रों शिविर करेंगे. और सारे भारत से जहाँ जहाँ हमारी हिंदी किताब बहुत गई है, अभी भी भेज रहे हैं, तो उन सबको फ़ोन किया तो कि बहुत ही अच्छा काम किया. उस टाइम पे होली धुलेटी है 26 और 27. सरयू बेन आए, दादाजी को कहा कि दादाजी ये थोड़ा मिस्टेक हो गया है, ये होली धुलेटी में हिंदी भाषी कोई आएंगे नहीं क्योंकि उनका तो बहुत बड़ा त्यौहार है. तो फिर मैंने दादाजी को बताया, दादाजी मैंने जिसको फ़ोन किया उन्होंने कहा कि इसमें तो हमको छुट्टी रहता है, हमको होली से कोई लगाव नहीं, हम शिविर में आना चाहते हैं. हाँ, उत्तर भारत वाले इस होली का त्यौहार छोड़कर ये शिविर में आना ये संभव नहीं है. फिर भी ये हुआ और पूरा अच्छी संख्या में हमारे अभी से रजिस्ट्रेशन हो गया और 24 से 28 मार्च का ये शिविर रखा है. रायचंद साहब के वहाँ हमने दिल्ली फ़ोन किया था, अरविंद भाई के लड़के को, दीपेन को. मैंने कहा रायचंद साहब को बता देना
तो उन्होंने फिर उनका सारा कनेक्शन पंजाब से है। जब हम पंजाब में जाते तो इनके यही निमित्त हमें पूरा पंजाब में ले जाने वाले, तो वहीं से भी सब आना चाहते हैं। तो इस हिसाब से 24 से 28 मार्च हिंदी भाषियों के लिए शिविर रखा है। जय सच्चिदानंद। आपका राजन जी, आपका जो प्रयास है, हाँ जी, जब आप्तपुत्र साहब से आपको माहिती हुई, उसके पश्चात का जो प्रयास है उसका थोड़ा समझ, आप थोड़ी समझ। जय सच्चिदानंद, सब महात्माओं को जय सच्चिदानंद, जय આ सच्चिदानंद। બહુ થોડા કવિરાજ આ થોડા દિવસનું જ આ બધું બનેલું છે। ચાલો। दादा भगवान की असीम कृपा से उत्तर भारत में थोड़ा प्रयास चालू किया है ताकि जो अक्रम विज्ञान का लाभ गुजराती भाइयों को मिल रहा है और यहाँ जो प्रवाह हो रहा है उसका कुछ लाभ उत्तर भारत के लोगों को मिले, ख़ास तौर से हरियाणा, पंजाब और ऊपर जम्मू तक के लोगों के लिए भी ये प्रयास हम कर सकें और दादा भगवान का अक्रम विज्ञान उन सब लोगों तक पहुंच सके, ये हमारा एक छोटा प्रयास है। और इसमें दादा भगवान कन्नू दादा जी की असीम कृपा रही है कि जब जब हम लोगों ने उनसे कहा है कि आप आप्तपुत्रों को भेजिए ताकि हम ये इसका अक्रम विज्ञान की समझ उन लोगों को आवे और वो भी इसमें इस गति से प्रवाह कर सकें, आपका अक्रम विज्ञान, दादा भगवान का अक्रम विज्ञान सुन सकें, जान सकें। जैनी बहुत हैं, मैं भी जैन धर्म से हूँ, जैन को मानता हूँ, लेकिन जैन होने पर भी मैं अपने जैन धर्म और अपने जो मंदिर हैं और हैं पूजा अर्चना सब कर सकता हूँ। जैनों में यह भी बहुत ख्याल रहता है कि अक्रम विज्ञान मार्ग पे जाने से क्या हमारा जैन धर्म छूट जाएगा। तब उन सब लोगों को हम ये बताते हैं कि नहीं, आप अपना जो आपका जो पारिवारिक धर्म है उसको चालू रखिए, सिर्फ आप अक्रम विज्ञान को समझिए, समझ से ही मुक्ति है। अक्रम विज्ञान को क्रियाओं में करने की ज़रूरत नहीं है, तो अक्रम विज्ञान को समझिए, उसको अपने हृदय में उतारिए, तब आपको मोक्ष का रास्ता आपको मिल सकता है। और इस कलयुग में भी आप जीवन जीते हुए, व्यापार करते हुए, शादी ब्याह सब कुछ करते हुए भी आप मोक्ष के सुख को प्राप्त कर सकते हैं, अनुभव कर सकते हैं। ये मैंने उनको समझाते हैं। आप तो पुत्र समय समय पर आते हैं। अभी हमारा एक ख्याल था कि प्रोग्राम बनाया था कि 3 जनवरी से 5 जनवरी तक हमारे आप तो पुत्र साहिब हमारे यहाँ पर पंजाब में जलंधर में हम कॉलेजेस और स्कूलों में ये प्रयास कर रहे हैं कि वहाँ के बच्चों को वहाँ इकट्ठा किया जाए। और निमेशानंद जी साहब की ने कहा था कि वो आएंगे, लेकिन वहाँ पे इतनी सर्दी हो गई कि स्कूल और कॉलेजेस बंद हो गए। और जहाँ हमारा स्कूल और कॉलेजेस में हमारा एक प्रोग्राम था वो उनको हमें थोड़ी देर के लिए उनको पोस्टपोन करना पड़ा। और शायद संभवतः हम अप्रैल में फिर कॉलेजेस में हम ये प्रोग्राम चालू करेंगे। हमारे बहुत अच्छा अनुभव रहा है कि हम अम्बाला में, मैं अम्बाला से बिलोंग करता हूँ, अम्बाला शहर से, वहाँ पे बहुत अच्छे संस्थान हैं जैनियों के। और विजय वल्लभ साहब ने हमारे बहुत आचार्य भगवान हुए हैं, उनके कृपा से वहाँ पे जैन धर्म ने वहाँ पे बहुत से संस्थान चालू किए, शिक्षा संस्थान है, SAZ कॉलेज है, स्कूल हैं, हज़ारों बच्चे वहाँ पढ़ते हैं। हमने पहला प्रयास हमारा वहाँ पे एक कॉमर्स कॉलेज था, वहाँ पे हमने हमने कार्यक्रम किया था। वहाँ तो काफ़ी बच्चे थे वहाँ पे कॉलेज के, तो वहाँ उनके सामने उनके प्रश्नों का उत्तर दिया गया। प्रेषानंद जी का वहाँ पे बहुत अच्छा संवाद था और वहाँ पे काफ़ी लोगों ने उनसे प्रश्न भी पूछे और उनको ये बात बहुत अच्छी लगी, भूले तेनी भूल, जो भुगतेगा उसी की भूल है। और ये उनको बहुत अच्छी तरह से समझाया गया। प्रेषानंद जी का ये बहुत ही अच्छा प्रयास था, लोगों को बहुत अच्छा लगा। और इसी प्रकार से हमने निश्चय किया है कि हम स्कूल, कॉलेजेस और दूसरे संस्थानों में स्कूल के बच्चों में ये जागृति पैदा किया जाए कि कैसे जिया जाए और कैसे आगे बढ़ा जाए। अक्रम विज्ञान छोटी छोटी बातें जो कि जीवन सुधार सकती हैं, और उसी के लिए हमारा एक प्रयत्न है
इसके लिए हम सब लोगों का, आप सब लोगों का हमें आशीर्वाद चाहिए। और आप सब लोग हमारे साथ दादा भगवान से प्रार्थना करें कि जिस प्रकार से आप सब लोगों को अक्रम विज्ञान की प्राप्ति हुई है, ऐसे ही पंजाब और हरियाणा और उत्तर प्रदेश, उत्तर भारत के लोगों को भी अक्रम विज्ञान की समझ में आए और उनको भी ये अनुभव हो और ये ज्ञान की प्राप्ति हो। जय सच्चिदानंद। बड़ा धन्यवाद सचिन जी। तो ये इतना बड़ा अभियान अभी शुरू होते ही आगे बढ़ने वाला है, बहुत अच्छी ढंग से उनका बीजारोपण 3 आप्तपुत्रों खास करके प्रयत्न से जयमेश शाह, कुलदीपक जी सदगत और ये महेंद्र आनंद जी है ना, स्कूल में बहुत गए थे ना, तो आपका अनुभव थोड़ा बोलो। बीजारोपण कब से हो गया था, लेकिन अभी ये देखो ये सभी अभेद स्वरूप में आता है, रूपक में आता रहता है। आपका क्या प्रयत्न था? જય સચ્ચિદાનંદ। એટલે દાદાના દેવીલે પછી અમે ત્યાં રહેવાનું અમે એક જગ્યાએ કરી દીધેલું। એ અમેરિકા જે મણિકાકા રહે છે ન્યૂજર્સી, એમણે અમને એક રૂમ કાઢી આપેલી અને પછી અમે ત્યાંથી એ બાદરેના મણિભાઈ હતા, બહુ મોટી ઉંમરના, જૂનામાં જૂના મહાત્મા આપણા। એટલે અમે ત્રણે સાથે રહીએ અને ત્યાં આગળથી પછી ધીમે ધીમે એક કવિરાજનો પ્રોગ્રામ અમે પર્યુષણમાં ત્યાં રાખેલો। એ જે પહેલી જે સ્વસુખ સપ્તાહ કેસેટ બહાર પડી એ ટાઈમથી એક સ્કૂલમાં સ્વસ્તિક સ્કૂલમાં અમારે પ્રોગ્રામ આ રાખ્યો અને પછી ત્યાંથી શરૂ થયું અને એમાં ફક્ત અમે ત્રણ સબ્જેક્ટ લીધેલા। એક મા બાપનો આપણા જીવનમાં શું રોલ હોય છે અને આપણી એમના માટે શું ફરજ હોય છે, એ જે શિક્ષકનો શું રોલ હોય છે આપણા જીવનમાં અને એમની શું ફરજ, આપણી એમના પ્રત્યેની શું ફરજ હોય છે, અને બીજું સમાજ આપણા માટે શું કરે છે અને સમાજ પ્રત્યે આપણી શું ફરજ છે। એટલે આ 3 પ્રશ્નો ઉપર જે વિદ્યાર્થીઓને અમે પૂછીએ અને બધું કરીએ પણ, અને શરૂઆતમાં કલાક 1.5 કલાક એમની સાથે વાતો કરીએ અને પછી એમનો જે રિસ્પોન્સ આવે એ ક્યારેય એમણે એવા દોષ કર્યા હોય કે જે જાહેરમાં કહી ના શકે, એવા દોષ એ લોકો જાહેર કરવા માંડ્યા। એ સ્કૂલના શિક્ષકો અને હજાર વિદ્યાર્થીઓ બેઠા હોય, સ્કૂલના પ્રિન્સિપાલ બેઠા હોય, બધા એમના શિક્ષકો બેઠા હોય, એ શિક્ષકોની સામે એ બધા એમના દોષ રજૂ કરે, જાહેર કરે। એટલે શિક્ષકો અને પ્રિન્સિપાલોએ કબૂલ કર્યું કે જે અમે 25 વર્ષથી નથી કરી શક્યા એ તમે 2 કલાકમાં કરીને બતાવ્યું છે કે। એટલે એવા દોષ જાહેર કરે કે જે કહી ના શકાય કોઈને, બધી હજારની સંખ્યામાં થતા અને કોઈ જાતના ભય વગર। એટલે ઇવન પોતાના શિક્ષક માટે દોષ કર્યો હોય તો પણ એ જાહેર કરે। એક શિક્ષક બેઠા હતા, એની સામે એક જણે જાહેર કર્યું કે હું પ્રેક્ટિકલમાં ગયો નહોતો અને મેં એ શિક્ષકની ખોટી સહી કરીને મેં આ કરેલું છે, અને એ શિક્ષકની પાછી માફી માગી અને એમ કે ફરીથી નહીં કરવું એવો નિશ્ચય કર્યો। એટલે આવા કેટલાય પ્રસંગો બન્યા અને એવી લગભગ 200 સ્કૂલોમાં આ પ્રોગ્રામ થયેલા છે। એની અમારી પાસે વિડીયો ઓડિયો બધું પડેલું છે। એટલે આપીશું ત્યાં આગળ, એ રિસર્ચ સેન્ટરમાં ઘણું કામ લાગી જશે। એ બધું કામમાં લાગવાનું જ છે બધું, અને આપણે બધાએ કામમાં એમાં એનું યોગ પ્રદાન આવે ને એના માટે ખાસ જે સમય એનો સ્પેશિયલ કાઢવાનો થોડો જુદો। ચાલો તો કવિરાજ એક પદ જમદમાં સરસ સરીબેનનું 100 વર્ષ પૂરા કરવાના, એના માટે પૂરા કરજો। સરીવન તમે એટલે ઇન્ટરવેલ પછી આવ્યા એટલે તમારે માટે સંબોધન બેને બહુ સરસ કર્યું હતું। दादाजी विद्यालय के प्रांगण में एक अलौकिक हृदयस्पर्शी ऐश्वर्य का सहज स्वरूप अनुभव हो रहा है, जो ज्ञान की गरिमा सा भी है परिचय है दे रहा है।
महात्मा सरयूबेन के इस ज्ञान गम्य संगम को अभिनंदन. હા સુનીતાજીનો અંદર છે સંદેશ. એ વાક્ય વાંચ્યું ત્યારે તમે બહાર હતા એટલે. हे आत्म स्वकल्याण स्त्रवर हे आत्म स्वकल्याण स्त्रवर अब एवं द्यो वरदान के हूँ कायम सुख मारूं अब आत्म स्वकल्याण स्त्रवर हे आत्म स्वकल्याण स्त्रवर अब एवं द्यो वरदान के हूँ कायम सुख मारूं अब जड़ने भजता लौकिक दुख जड़ने भजता लौकिक दुख प्रसव धर्मी प्रकृति मोह प्रसव धर्मी प्रकृति मोह चेतन भजता अलोकी सुख चेतन भजता अलोकी सुख स्वतत्वामृत द्रवण कूट स्वतत्वामृत द्रवण कूट आत्मानो प्रकाश करता कर आत्मानो प्रकाश करता कर सौ संगी क्रियाथी असंग छे जो जाणक ते निर्भव सौ संगी क्रियाथी असंग छे जो जाणक ते आत्म स्वकल्याण स्त्रवर हे आत्म स्वकल्याण स्त्रवर अब एवं द्यो वरदान के हूँ कायम सुख मारूं अब एवं द्यो वरदान के हूँ कायम सुख मारूं उद्गल आत्म सामीप्ये उद्गल आत्म सामीप्ये प्रांत विभावास्त्रव कर्मेश प्रांत विभावास्त्रव कर्मेश अधिष्ठाने प्रतिष्ठितात्मा अधिष्ठाने प्रतिष्ठितात्मा शक्ति व्यवस्थित फल आदेश शक्ति व्यवस्थित फल आदेश करी अधिकरण क्रिया निर्मल करी अधिकरण
માથે જીવી જાણ કે હું સીધો મોક્ષે જાઉં ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જાઉં હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારું અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારું બુદ્ધિ વિપર્યાસે દુઃખ બુદ્ધિ વિપર્યાસે દુઃખ સદબુદ્ધિથી ઉપજે સુખ સદબુદ્ધિથી ઉપજે સુખ વિજ્ઞાને સ્વરૂપ સન્મુખ વિજ્ઞાને સ્વરૂપ સન્મુખ અલેપ દશાર કી પ્રજ્ઞા શુદ્ધ અલેપ દશાર કી પ્રજ્ઞા શુદ્ધ બુદ્ધ પ્રાકૃતે ઉર્ધ્વીકરણ અબુદ્ધ પ્રાકૃતે ઉર્ધ્વીકરણ સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ ચલ ધ્રુવ હું સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ ચળ ધ્રુવ હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર હે આત્મ સ્વકલ્યાણ સ્ત્રવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારું અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારું સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક તે નિર્ભવ સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક તે નિર્ભવ ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જાઉં ને પરમાર્થે જીવી જાણ કે હું સીધો મોક્ષે જાઉં સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ ચલ ધ્રુવ હું સતરૂપાતીત પીછાણી જોયું મોક્ષ ચળ ધ્રુવ અબ એવું દ્યો વરદાન કે હું સીધો મોક્ષે જાઉં અબ એવું દ્યો વરદાન કે હું સીધો મોક્ષે જાઉં જય સચ્ચિદાનંદ ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર